જો તમારી પાછળથી માણસો વાતો નથી કરતા ને તો સમજી લેવાનું કે તમે જિંદગીમાં હજી કંઈ કર્યું નથી. આજે મારે એવા લોકો વિશે વાત કરી જેમના પેટમાં આપણી પ્રગતિ જોઈને તેલ રેડાય, અને જે લોકો કહે છે કે તારાથી કંઈ નહીં થાય. આ વ્લોગ એમના માટે. જ્યારે તેમ કઈ નવીન કરો છો અથવા કરવાનું વિચારો ત્યારે ગામના ચાર અથવા સગા સંબંધ બધા વાતો કરશે કે આનાથી કંઈ નહીં થાય, અને તમારા ઘર સુધી પણ એ વાત પહોંચાડશે કે ભાઈ તમારો બાળક ખોટી દિશામાં જાય, ખોટા ધંધા અથવા કઈ નવીન કરશો તો કહેશે કે ભાઈ સક્સેસ નથી જાય. એને સલાહ નહીં આપે, પણ બધી બાજુથી એવું વાતાવરણ ઊભું કરશે કે જાણે એ સક્સેસ જ્યાં પહેલા જ એનું કામકાજ ત્યાંથી જ પૂરું કરવા છે કે આનેથી કંઈ થાય છે નહીં. જો તમે ભણી ગણી લીધું હોય અને કોલેજ પૂરી થઈ ગઈ, જોબ ન મળતી હોય, સરકારી નોકરી ન મળતી હોય, તો તમારે એનું પણ સાંભળવું પડશે કે ભણી ગણીને બહુ નોકરી લેવાની વાતો કરતો હતો પણ આજે નોકરી એ નથી. અને યાદ રાખજો, લોકો ત્યારે કહે છે કેમ કે એમને એ વાતનો ડર હોય છે કે કદાચ આ આપણી કરતા આગળ વહી જાય છે, એટલે તમારી પાછળથી એ વાતો કરતા હોય. એમના મેળા એ એમનો ડર છે, પણ તમારી નિષ્ફળતા નથી. મેણાનો જવાબ તમે મોઢેથી આપવા માંગશો તો કોઈ દિવસ નહીં આપી, તમારી જિંદગી નીકળી જશે. જવાબ આપવો હોય તો તમારા કામથી આપો, તમારું કામ ઉપર ફોકસ કરો. આપોઆપ માણસ બોલતા બંધ થઈ તમારી સફળતા જોઈને. અને જે દિવસે તમને સફળતા મળશે અને જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે આ જ લોકો કહેશે કે અમને ખબર હતી આ તો કંઈક કરવાનો જ છે, જિંદગીમાં કંઈક આગળ વધશે, એ અમને પહેલેથી જ ખબર હતી. એટલે માણસો સારા સમયે તમારું સારું પણ બોલશે અને ખરાબ સમયે મેણા પણ મારશે. એટલે માણસોનું ક્યારેય કોઈ દિવસ સાંભળવું નહીં. દુનિયાનું કામ છે બોલવાનું, અને તમારું કામ છે સાંભળીને ભૂલી જવાનું. એમના શબ્દો કાનમાં નહીં પણ દિલમાં ઉતારી લેવાના. દિલમાં ઉતરેલા શબ્દો એ આગની જેમ કામ કરશે અને તમને મહેનત કરવામાં મજબૂર કરશે. એ શબ્દો જ્યારે પણ તમને એ યાદ આવશે ત્યારે કે માણસો આવું કહેતા. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને તોડવાની કોશિશ કરે ને ત્યારે સમજવાનું કે આપણે બહુ મજબૂત છીએ, ત્યારે જ તોડવાની આપણને કોશિશ કરવામાં આવે છે. હાથી ચાલતો હોય ને ત્યારે કૂતરા ભૈસા રાખે, એમાં કંઈ ટેન્શન લેવાનું ન હોય. એટલે જિંદગીમાં પણ એવું જ છે, આપણે આપણું કામ કર્યા રાખવાનું અને માણસો બોલ્યા રાખે. જે લોકો આજ તમને પાગલ કહે છે એ જ લોકો કાલ તમને સલામ કરશે. જો તમને કોઈ આવા મેળા માણ્યા હોય કે કંઈ કીધું હોય તો જણાવો કોમેન્ટ બોક્સમાં. ચાલો તારે હવે મળશું બીજા નેક્સ્ટ નવા વિડીયોમાં.